નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 7 જુલાઈ અને વાર થયો છે મંગળવાર। મિત્રો, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો વારો પડ્યો, વરસાદ પડ્યો। હવે પછી ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો વારો, કારણ કે અરબ સાગરના દરિયામાં આવેલી આ લો પ્રેશર સિસ્ટમ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ફેરવાની છે અને હવે પછી ડિપ્રેશન સુધી પહોંચી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ અને આ સિસ્ટમો છે એ ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડું લાવી શકે છે। દક્ષિણ ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્રના દરિયાના વચ્ચેના ભાગમાં અત્યારે રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ત્યાં મિત્રો પવનોની ગતિ જે છે એ સામાન્ય કરતાં વધારે, એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કરતાં પણ વધારે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર લગભગ 40 ઇંચ સુધીના જે વરસાદ છે પડ્યા છે। હવે પછી ગણતરીની કલાકોની અંદર આ વરસાદી આગાહી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઉત્તર ભાગ તરફ આગળ વધશે। તેમાં આપણે જાણીશું કે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનું કેવું વાતાવરણ છે, હવામાન વિભાગ દ્વારા શું આગાહી દર્શાવવામાં આવી રહી છે અને કયા કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડી રહ્યો છે, તેને લઈને આગાહીકારો દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે એ પણ જાણીશું। સાથે રેડ એલર્ટની આગાહી માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના અને ઉત્તર ગુજરાતના 3 થી 4 જિલ્લાઓ એમ કુલ મળીને લગભગ ગુજરાત રાજ્યના 17 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો આપણે વિવિધ મોડેલોના ભાગરૂપે પણ જોઈશું કે અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમોના પવનો હવે પછી મધ્ય ભારત તરફ આગળ વધી અને જે ઉત્તર પૂર્વ ભારતના ભાગ છે, જ્યાં બંગાળની ખાડી છે, ત્યાં આ સિસ્ટમો આગળ વધી રહી છે અને બંગાળની ખાડીની અંદર તો જાણે મિત્રો એક ચક્રવાત ઉત્પન્ન થઈ રહ્યું હોય, સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ ઊભી થઈ રહી હોય, વાવાઝોડું આગળ વધી રહ્યું હોય એવા સમાચાર મળી રહ્યા છે। મિત્રો, હાલ 22 નામનું વાવાઝોડું અમેરિકામાં જોવા મળી રહ્યું છે। તેની શું અસર ગુજરાતમાં થશે? શું ભારત દેશ ઉપર કે પછી અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર અમેરિકાના વાવાઝોડાની અસર થશે? આ દરેક હવામાન સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવીએ એ પહેલાં, જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। મિત્રો, આજે તારીખ થઈ છે 7 જુલાઈ અને 7 જુલાઈના રોજ કયા કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદની આગાહી છે? તો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતથી વાત કરીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્ર આ જે બોર્ડર લાગુનો વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ સુરત લાગુના વિસ્તારોની અંદર પડી રહ્યો છે। સુરતથી મિત્રો વ્યારા છે, નવપુરા છે, ચીખલી છે, આહવા છે, વાપી છે, દાદરનગર હવેલી, દમણ અને બોસાઈના વિસ્તારો, સાથે સાથે નાસિક લાગુના વિસ્તારોથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્રની અંદર મલાડ, આ સાથે પુણે વિસ્તારની અંદર થાણે, આ સાથે સાથે ઘણા બધા એવા વિસ્તારો કે જ્યાં રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તમારા જિલ્લા, ગામ કે પછી વિસ્તારની અંદર કેવું વાતાવરણ છે, ચોમાસાના વરસાદ કેવા પડી રહ્યા છે તેના વિશેની તમે થોડીક માહિતી અમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવો, જેથી કરીને આવનારા સમયની અંદર ચોમાસાના વરસાદ પડવાને લઈને જેટલી પણ આગાહીઓ હશે તમારા સુધી સમયસર પહોંચી જાય। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જ્યારે આગાહી મેળવવાની, માહિતી મેળવવાની વાત કરીએ તો સેટેલાઇટ ઇમેજમાં અહીંયા સ્પષ્ટ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર લાગુથી ગણીએ અને મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની બોર્ડર લાગુ સુધી, એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યનો જે અહીંયા તમે મેપ જોઈ શકો છો, નકશો જોઈ શકો છો, તો આ સમગ્ર રાજ્ય ઉપર અત્યારે એક મોટી આફત આવેલી જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર 12 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર ઝોનની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર લાગુના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો આ બીજી તરફ તમે અહીંયા જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા સાથે ગઈ રાત્રિના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો છે। મિત્રો, અત્યાર સુધી માત્ર વરસાદ જ પડતો હતો, પરંતુ હવે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદી રાઉન્ડ છે એ ગુજરાતમાં જોવા મળવાનો છે। આજે એમાં પણ મિત્રો 7 જુલાઈ થઈ છે। 7 તારીખ અને પુનર્વસુ નક્ષત્રની શરૂઆત આજથી ગુજરાત રાજ્યની અંદર આ પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ છે, જે લગભગ 20 જુલાઈ સુધી ચાલશે અને એમાં પણ આ નવા નક્ષત્રની અંદર જો મિત્રો વરસાદ વરસે તો પછી આવનારા જે પરબ નક્ષત્ર છે એની અંદર પણ વરસાદ વરસે અને જો આ નક્ષત્રમાં ખાલી અને માત્ર
વાવડા ફરે તો આવતા નક્ષત્રમાં પણ વાવડા ફરે. એટલે આ નક્ષત્રની આજે શરૂઆત થઈ છે તો આગામી 2 થી 3 દિવસ છે એ આ પુનર્વસુ નક્ષત્રના ખૂબ જ અતિ મહત્ત્વના રહેવાના છે. સામાન્ય રીતે મિત્રો આ નક્ષત્રના વાહન તરીકે ઘોડાનો સિમ્બોલ આપવામાં આવ્યો છે, પરંતુ શું ખરેખર તમને ખ્યાલ છે કે આ નક્ષત્ર ઘોડાની ગતિએ ચાલશે કે પછી કાચબાની ગતિએ ચાલશે? કારણ કે આ નક્ષત્રની શરૂઆત થવાની હતી એ પહેલાં ગુજરાત રાજ્યના લગભગ દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી હતી. સમગ્ર વિસ્તારોની અંદર નદી નાળાઓ છલકાના, આ સાથે ઘણા બધા નીચાણવાળા વિસ્તારોની અંદર તો જાણે મિત્રો આ વિસ્તારો બેટની અંદર ફેરવાઈ ગયા હોય એવું લાગ્યું હતું. અને હજી પણ ચોમાસાના વરસાદની શરૂઆત થઈ છે, ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે. ત્યાં તો મિત્રો તારીખ 8, 9, 10 અને 11 જુલાઈ સુધી ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક મોટો પલટો આવશે, તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આજે મિત્રો 7 જુલાઈના રોજ તમે જોઈ શકો છો વહેલી સવારથી બપોર સુધીનું હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે દરેક જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે, વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. અને હજી પણ આગામી દિવસોની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદી અપડેટ છે એ આપવાની રહેશે, કારણ કે આ ચોમાસાના સિઝનની શરૂઆત થતાની સાથે વાવાઝોડા જેવી આગાહીઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. માત્ર અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતા જે વાહનો છે એમાં પણ તમે જોઈ લો મિત્રો, વિવિધ મોડલોના ભાગરૂપે આપણે સૌપ્રથમ આગાહી જોઈએ તો GFS મોડલ, ECMWF મોડલ અને આઇકોન મોડલ. તેમાંથી આપણે ECM મોડલની અને GFS મોડલની વધારે આગાહી જાણીશું, કારણ કે અત્યારે GFS મોડલના ભાગરૂપે ઉત્તર ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે, જેટલા પણ ગામડાઓ છે ત્યાં મિત્રો રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને આ રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી એ માહિતીના ભાગરૂપે જોવા મળી રહ્યું છે. તેમાં મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી છે તમને સ્પષ્ટપણે જણાવી દઈએ તો અત્યારથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જે રેડ એલર્ટની આગાહી હતી એ મધ્ય ગુજરાત તરફ જવાની હતી, તેના હવામાન સમાચાર આપણને અગાઉ મળ્યા હતા. અને હવે કયા કયા જિલ્લાઓની અંદર પહેલાં વરસાદ પડી રહ્યો છે એ જણાવીએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, અમરેલી છે, ઉના છે, વેરાવળ છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે, આ સાથે મિત્રો જેસર, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, સાથે સાથે ધારી તેમજ ઠલિયાના વિસ્તારો હોય, જીરા, દુધાના, ધારી, તુલસીશ્યામ તેમજ બગસરાના વિસ્તારોથી લઈ અને ગોપાલધામ છે, વંકૈયા છે, લુગડિયા છે, વિસાવદરના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં થોડાક એવા જિલ્લાઓની અંદર હજી વરસાદની કંઈક અછત જોવા મળી રહી છે, જેમાં જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર. બાકીના પૂર્વ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો તેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર ગાંધીધામ છે, લખપત છે, નલિયા છે, ખાવડ છે, બોડેલી છે, આ સાથે સાથે અત્યારે નખત્રાણા, આ સાથે નલિયાના વિસ્તારથી રાપર, આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર 8 તારીખથી વરસાદની શરૂઆત થવાની છે, જેમાં મોડી સાંજે જે છે એ ચોમાસું ફરી એક વખત સિસ્ટમની એક્ટિક આગાહીના ભાગરૂપે આગળ વધવાનું છે. તેના કારણે વરસાદની માહિતી છે એ કચ્છ લાગુના વિસ્તારની અંદર 9 તારીખ પછી જોવા મળશે, એટલે કે 9 જુલાઈ પછી ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદ પડશે. તેની ઓફિશિયલી માહિતી આવી ગઈ છે. સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર અત્યારે હાલ પૂરતી વરસાદની આગાહી છે તો તેમાં ઉદયપુર છે, પાલનપુર છે, મહેસાણા છે, સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, સાથે મહીસાગરના વિસ્તારો, અરવલ્લી અને આ સાથે મહીસાગરના જિલ્લાઓના ગામડાઓની અંદર તો જાણે મિત્રો નદી નાળાઓ છલકાવાના છે. જે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદ પડવાની આગાહી હતી એ હવે માત્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી બની ગઈ છે. છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદ પડ્યો છે એના કરતાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર આજે પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ છે, તો આજથી આ નક્ષત્રની શરૂઆતની સાથે જ ધમાકેદાર વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. હવે મિત્રો તમને જણાવી દઈએ કે કયા કયા જિલ્લાઓની અંદર અત્યારે હાલ પૂરતી રેડ એલર્ટની આગાહી છે, ઓરેન્જ એલર્ટની આગાહી છે અને યલો એલર્ટની આગાહી છે, તે તમને સ્પષ્ટપણે જણાવી દઈએ.
મિત્રો આ 7 જુલાઈની આગાહી છે. 7 જુલાઈના પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડશે. રેડ એલર્ટની આગાહી છે. તેમાં તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો રેડ એલર્ટ જે છે એ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી છે. એટલે કે ભારેથી અતિ ભારે અને ભૂકા કાઢે એવો વરસાદ પડશે, જેમાં નીચાણવાળા વિસ્તારોની અંદર તો પાણી ભરાઈ જવાની પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 2 થી 3 દિવસ પહેલાં ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાની અંદર જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને આ સાથે ભાવનગરના પણ ઘણા બધા ગામડાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી છે, જોવા મળી છે. હવે પછીની આગાહી ગુજરાત ઉપર જ થશે એવું નથી, સમગ્ર ભારત દેશ ઉપર થવાની છે. પરંતુ અત્યારે જે સિસ્ટમ એક્ટિવ છે, સિસ્ટમ સક્રિય થઈ છે, તેની આગાહી આપણે જાણવી મહત્વપૂર્ણ છે. IMD ડિપાર્ટમેન્ટે એટલે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે આપણને આ અંગે આગાહી જણાવી હતી કે જો ઓરેન્જ એલર્ટના વિસ્તારો છે, ગીર સોમનાથ છે, દીવ છે, ભરૂચ છે, છોટાઉદેપુર છે, નર્મદા અને તાપી, આ ઓરેન્જ એલર્ટના આગાહીકારો દ્વારા જે છે એ જિલ્લાઓ વ્યક્ત કરવામાં આવ્યા છે. બીજા મિત્રો યલો એલર્ટના પણ આગાહીના જે છે સમાચાર મળી રહ્યા છે. તેમાં કયા કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે? સૌપ્રથમ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને વડોદરા આટલા જિલ્લાઓની અંદર છે ઓરેન્જ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી, યલો એલર્ટની આગાહી દર્શાવવામાં આવી છે. હવે બીજા તમને એ પણ સમાચાર જણાવીએ કે મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર છેલ્લા 24 કલાકથી કેવો વરસાદ પડ્યો છે. તો અહીંયા તમે ગુજરાતના વરસાદના સમાચાર આજે વહેલી સવારથી સાંજ સુધીના સમાચારમાં જુઓ તો સુરત શહેરની અંદર 4.5 ઇંચ કરતાં પણ વધારે એટલે 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વાપી સેલવાસની અંદર પણ 4.5 ઇંચ જેટલો વરસાદ, પારડી, ખાનપુર, કામરેજ, સાગબારા તેમજ રાંધનપુરના વિસ્તારોની અંદર 3 ઇંચથી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના બીજા ઉમરગામ છે, કપરાડા છે, વલસાડ છે, સાવરકુંડલા, ખેરેગામ, ચીકડા, ડોલવન આ ગામોની અંદર આ જિલ્લાઓની અંદર જે છે એ 1.5 ઇંચથી લઈ અને 1.5-3 ઇંચ સુધીના વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો અત્યારે સુરતના ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાણા છે. જે વધારે માહિતી તમને જણાવીએ તો સુરતના વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલો માત્ર 1 કલાકનો ધોધમાર વરસાદ જે આખા સુરતને ડૂબાડી શકે તેવો વરસાદ પડ્યો છે. શહેરની અંદર ધમરોળી નાખેલું જે સમગ્ર વરસાદે ગામડાઓને તણાવી દીધા છે. જૂના રસ્તાઓ બંધ થયા છે, નવા રસ્તાઓ તૂટ્યા છે અને સંપર્ક વિહોણા ગામડાઓ બન્યા છે. આ સાથે મિત્રો અઠવાલ લાઇન્સ, કતારગામ, વરાછા અને અડાજણ સહિતના અનેક વિસ્તારોની અંદર જળબંબાકાર બની ગયા. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શક્યો. આ સાથે બીજા ઘણા બધા વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદની શું સ્થિતિ છે તમને જણાવું તો ગુજરાતના દક્ષિણ ભાગની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ, સુરત, નવસારીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગઈકાલે જાણે એમ લાગતું હતું બપોર પછીનું વાતાવરણ કે હવે ચોમાસું છે એ વિરામ ઉપર જશે, વરસાદની 1-2 દિવસની રજા આવશે, પરંતુ એવું નથી મિત્રો. સૌરાષ્ટ્રની અંદર વરસાદ નહોતો ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે. હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નહીં હોય તો સૌરાષ્ટ્ર અથવા મધ્ય ગુજરાતમાં વરસાદ હશે. આ બંને વિસ્તારોમાંથી વરસાદ નહીં હોય તો પછી કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદ પડતો હશે. કારણ કે મિત્રો આ તો ચોમાસાની સિઝન છે અને ચોમાસાની સિઝનમાં વરસાદ વરસવો એ સામાન્ય છે. સાર્વત્રિક વરસાદ વરસશે અને એ પણ સારો વરસાદ વરસશે, એની અંદર 2 થી 3 પ્રકારના તફાવત જોવા મળે છે. સુરતમાં ગઈકાલે બપોરના 4 વાગ્યા બાદ મિત્રો 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. રસ્તાઓ જળબંબાકારની પરિસ્થિતિમાં જોવા મળ્યા અને અનેક વિસ્તારોમાં સોસાયટી અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા. લોકો પરેશાન થતા જોવા મળ્યા. સાંજના સમયે ઓફિસથી પરત થતા સમયે પણ ઘણા બધા લોકોને મુશ્કેલીનો વારો છે એ આવી ગયો. ધોધમાર વરસાદના વરસતા કર્મચારીઓને પણ ઘરે પહોંચવું મુશ્કેલ પડ્યું અને રાંદ્રે વિસ્તારમાં વીજ કરંટ લાગતા 2 યુવાનો મોત નીપજ્યા. હવામાન વિભાગ દ્વારા સાંજે 7 થી 10 વાગ્યા દરમિયાન 3 કલાકમાં 23 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું અને હવે પછી ગુજરાત રાજ્યના સૌથી વધારે એક્ટિવ થયેલા ઝોન એટલે કે સેન્સિટિવ ઝોન તરીકે ગણાતું એક તો સૌરાષ્ટ્ર અને એક છે દક્ષિણ ગુજરાત, અને એમાં પણ સુરત જિલ્લાના જ તાલુકાઓની અંદર વરસાદની આગાહી છે વધારે પડતી જોવા મળી રહી છે. તો અત્યારે ગુજરાતમાં આજે વહેલી સવારથી 6 થી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ પડ્યો.
સૌથી વધુ સુરત શહેર, વાપી અને પારડીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. 59 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાણો અને સામાન્ય રીતે દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. હવે નીચાણવાળા વિસ્તારોની અંદર તો આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે, પરંતુ જે ઊંચાણવાળા વિસ્તારો હતા તેમાં શું સ્થિતિ છે તમને જણાવીએ. તો મિત્રો, આ મેપ જે તમને દર્શાવવામાં આવી રહ્યા છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની સ્પેશિયલ વેબસાઇટમાંથી આપેલી માહિતી છે. તેમાં સ્પષ્ટપણે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ રહેવાનું છે અને કેવું વાતાવરણ બન્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એ કચ્છ અને ગુજરાતના વિસ્તારોથી ખૂબ દૂર એટલે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર જ માત્ર હવામાનની સ્થિતિ છે એ ઓછી છે. બાકી તમે અહીંયા જોઈ શકો છો દક્ષિણ ભારતથી લઈ અને પશ્ચિમ ભારતમાં ગુજરાત સુધી દરેક ભાગની અંદર વરસાદ વરસી રહ્યો છે, દરેક ભાગની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. અને આ સાથે જ હવામાન વિભાગે પણ આપણને એક સ્પષ્ટ આગાહી જણાવી છે કે જે પૂર્વ ગુજરાતના ભાગ છે એ ભાગોની અંદર પણ ધોધમાર વરસાદ પડશે. એટલે 1-2 દિવસની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર, મધ્ય ભારતની અંદર અને પૂર્વ, ઉત્તર, પશ્ચિમ ભારતની અંદર પણ વરસાદ વરસી જશે. એટલે પંજાબ, હરિયાણાના ખેડૂતોને પણ ફાયદો થશે.